नमस्कार विद्यार्थी भाईओ और बहनों, अपने धोरण 10 सामाजिक विज्ञान और सामाजिक विज्ञान में पाठ नंबर 17 भारतनी मुख्य आर्थिक समस्याओं गरीबी और बेरोजगारी आ पाठनी आपणे चर्चा करी रह्या छीए। अने आ पाठना 7मा भागमां जेमां आपणे आज चर्चा करवानी छे बेरोजगारी घटाडवाना उपायो के बेरोजगारी घटाडवा माटे भारत सरकार केवा प्रकारना उपायो हाथ धरी रही है कि केवा प्रकारना उपायो हाथ धर्या छे आ मुद्दानी आपणे चर्चा करीशुं। बेरोजगारी घटाडवा माटे सौथी पहलो उपाय तो ये छे कि भारत में झड़पी आर्थिक वृद्धि करीने बेरोजगारीने हळवी करी शकाय। આપણે આર્થિક વૃદ્ધિ જીડીપીના માધ્યમથી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શનના માધ્યમથી માપીએ છીએ અને એ પ્રમાણે જોઈએ તો આર્થિક વૃદ્ધિનો દર જીડીપીનો દર 10% કે 10%થી વધુ લઈ જવામાં આવે તો દર વર્ષે 1 કરોડ કરતાં વધુ લોકોને રોજગારી મળે અને આ પરિસ્થિતિમાં ધીમે ધીમે બેરોજગારીનો દર ઘટાડી શકાય, બેરોજગારીનો દર હળવો કરી શકાય। તો બેરોજગારી ઘટાડવા માટેનો મુખ્ય ઉપાયની આપણે વાત કરીએ ને, જ્યારે કારણોની ચર્ચા કરી એના સંદર્ભે, તો ક્યાં તો વસ્તી વૃદ્ધિનો દર નિયમન કરવામાં આવે અને અથવા તો આર્થિક વિકાસનો દર, આર્થિક વૃદ્ધિનો દર વધારવામાં આવે। આ બંને ઉપાયો એકબીજા સાથે જોડાયેલા છે। બંને ઉપાયની આપણે ચર્ચા કરવાની છે। સૌથી પહેલી વાત આપણે એ કરી કે આર્થિક વૃદ્ધિનો દર 10% કે તેથી વધુ લઈ જવામાં આવે। આપણું જૂનું પાઠ્યપુસ્તક જ્યારે આપણે એની ચર્ચા કરતા હતા તો એમાં એક વાત બેરોજગારી ઘટાડવાના સંદર્ભે કરતા હતા કે જો આપણે એક જ વર્ષમાં તાત્કાલિક બેરોજગારી ઘટાડવી હોય તો જીડીપી 26% કે 26% કરતાં વધુ દરે જીડીપીનો દર લઈ જવો જોઈએ। બીજા અર્થમાં એમ કહીએ, આર્થિક વૃદ્ધિ દર 26% કે 26%થી વધારે લઈ જવામાં આવે તો ચોક્કસપણે બેરોજગારી ઘટે, પરંતુ આ અશક્ય મુશ્કેલ કાર્ય છે। તે સ્થિતિમાં આપણે જીડીપીનો દર દર વર્ષે 10% કે તેથી વધુ લઈ જઈએ તો એ સંદર્ભે દર વર્ષે આપણે 1 કરોડ કરતાં વધુ લોકોને રોજગારી આપી શકીએ અને આ પરિસ્થિતિમાં બેરોજગારી ઘટાડી શકીએ। તો સૌથી પહેલો ઉપાય જેની ચર્ચા આપણે કરી તે છે આર્થિક વૃદ્ધિ દર વધારીને બેરોજગારી ઘટાડી શકાય। નંબર 2, બીજા મુદ્દાની ચર્ચા કરીએ। ભારતમાં બેરોજગારી ઘટાડવા માટે ખાસ કરીને શ્રમ આધારિત ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ। ઉદ્યોગો બે પ્રકારના હોઈ શકે, મૂડી આધારિત ઉદ્યોગ અને શ્રમ આધારિત ઉદ્યોગ। જે ઉદ્યોગો વધુ શ્રમિકોને રોજગારી પૂરી પાડે, જેમાં મૂડીરોકાણનું પ્રમાણ ઓછું હોય તેવા ઉદ્યોગને આપણે શ્રમ આધારિત ઉદ્યોગો કહીએ છીએ। દાખલા તરીકે નાના ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, કુટીર ઉદ્યોગો છે, આ જે કલા કારીગરી આધારિત ઉદ્યોગો છે, આવા ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે કે જેમાં એક કરતાં વધુ લોકોને રોજગારી આપી શકાય, જેમાં વધુ લોકોને રોજગારી આપી શકાય તો આ પરિસ્થિતિમાં બેરોજગારીને ઘટાડી શકીએ છીએ। એટલે બેરોજગારી ઘટાડવા માટેનો બીજો ઉપાય જેની ચર્ચા આપણે કરીએ છીએ તે છે શ્રમ આધારિત ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે। નંબર 3, આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે ગામડામાં બેરોજગારીનો દર વધુ જોવા મળે છે અને ગામડાની બેરોજગારી ઘટાડવા માટે આપણે કેટલાક ઉપાયો હાથ ધરી શકીએ, જેમ કે ખેતીમાં 1 કરતાં વધુ પાક લઈ શકાય। જો સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે અને સિંચાઈની સુવિધાઓનો વિકાસ કરવામાં આવે તો ખેડૂત વર્ષમાં 1 કરતાં વધુ પાક લેશે અને આ પરિસ્થિતિમાં તે ચોમાસા સિવાયના સમયમાં તે જે બેરોજગાર હોય છે તે સમસ્યાને નિવારી શકાશે। એટલે મોસમી બેરોજગારીને ઘટાડવા માટે પહેલાં તો ગામડામાં નાની મોટી સિંચાઈ સુવિધાઓનો વિકાસ કરવો જોઈએ। તેના પરિણામ સ્વરૂપે ખેતીમાં 1 કરતાં વધુ પાક લઈ શકાય। નવી ખેડાણ લાયક જમીન વિસ્તારવી જોઈએ, વધારવી જોઈએ। નવી જમીન જે પડતર પડી રહી છે, જે ઉપયોગ વગરની છે, તે જમીનને ખેતીલાયક બનાવવી જોઈએ। એ જમીનને પણ ફળદ્રુપ બનાવીને, તે જમીનને પણ ઉપજાઉ બનાવીને, તે જમીનને પણ ખેતીલાયક બનાવીને ખેડૂત 1 કરતાં વધુ પાક લેશે, લાંબા સમય સુધી ખેતી કરશે અને ખેતીલાયક જમીન વધશે એટલે એની ઉપજ પણ વધશે।
એની સાથે સાથે ખેતી સાથે જોડાયેલી જે વૈકલ્પિક રોજગારીની પ્રવૃત્તિ છે, જેમ કે મરઘા ઉછેર છે, જેમ કે ડેરી ઉદ્યોગોનો વિકાસ છે, જેમ કે મત્સ્ય ઉછેર છે, જેમ કે પશુપાલન છે, જેમ કે વનીકરણ સુવિધાઓનો વધારવો છે, આ બધી જ બાબતોનો વિકાસ કરવામાં આવે. આ બધી જ બાબતો એવી છે કે ખેડૂત ખેતીની અવેજમાં, ખેતીના વિકલ્પ સ્વરૂપે ચોમાસા સિવાયના સમયમાં જ્યારે સિંચાઈની સુવિધાઓના અભાવ સ્વરૂપે તે ખેતી કરી શકતો નથી, તો આ પરિસ્થિતિમાં આ વૈકલ્પિક રોજગારીનો વિકાસ કરીને ખેતી ઉપરાંતની રોજગારી સર્જી શકે છે અને તેના દ્વારા તેની બેરોજગારી ઘટાડી શકાય છે. ત્યાર પછી બેરોજગારી ઘટાડવાના ઉપાયની ચર્ચા કરીએ તો બેરોજગારી ઘટાડવા માટે ગ્રામીણ ક્ષેત્રમાં માનવ વિકાસ આધારિત જેમ માળખાકીય સગવડતાઓ છે તેનો વિકાસ કરવામાં આવે. આજે આપણા દેશની એક સમસ્યા છે કે ગામડાઓ તૂટી રહ્યા છે અને શહેરો વિકસિત બની રહ્યા છે. ગ્રામીણ બેરોજગારીની સાથે સાથે જે શ્રમ શક્તિ છે તે ગ્રામીણ વિસ્તારમાં રહીને જ પોતાના ઉદ્યોગ ધંધાનો વિકાસ કરે તે આવશ્યક બન્યું છે. આ પરિસ્થિતિમાં ગામડાઓમાં માનવ વિકાસ ટકી રહે તે માટે માળખાકીય સગવડતાઓનો વિકાસ કરવો જોઈએ. તે માટે દરેક ગામમાં ચોખ્ખું પીવાનું પાણી મળી રહે, આરોગ્યલક્ષી સગવડતાઓ પ્રાપ્ત થાય, દરેક ગામમાં આધુનિક શિક્ષણ પદ્ધતિનો વિકાસ થયેલો હોય, શિક્ષણ ગુણવત્તાસભર હોય, બેન્કિંગ, વીમા ક્ષેત્રનો પણ ગામડામાં વિકાસ થાય અને તેની સાથે સાથે સ્થાનિક સાર્વજનિક મિલકતોનું નિર્માણ થાય. સ્થાનિક સાર્વજનિક મિલકતો એટલે કે ગામડામાં બસ સ્ટેશનનું નિર્માણ થાય, ગામડામાં હોસ્પિટલોનું નિર્માણ થાય, તેની સાથે સાથે ગામડામાં તળાવ છે, ચેકડેમ છે તે પણ બને, ભૂગર્ભ ગટર લાઇનનો વિકાસ થાય, બારેમાસ સિંચાઈની સુવિધા ખેતીને મળી રીતે ગામડામાં સ્ટ્રીટ લાઇટ છે, પાણી છે, ગટર છે, આ બધી જ સુવિધાઓનો વિકાસ થાય. આધુનિક ગામડા બને તેના માટે ઇન્ટરનેટની સુવિધા વધે, વાઈફાઈની સુવિધા વધે. આ બધી જ સુવિધાઓનો વિકાસ થશે તો વ્યક્તિ ગામડામાં રહીને જ કોઈ પણ ઉદ્યોગ સ્થાપશે, ગામડામાં રહીને જ ખેતીકીય આધુનિક ખેતીની પદ્ધતિનો વિકાસ કરશે અને આ પરિસ્થિતિમાં તેની બેરોજગારી ઘટશે, રોજગારીની તક પણ વધશે અને જે ગામડામાંથી શહેરમાં જતો વર્ગ છે તે ઉલટો પ્રવાહ પણ થઈ શકે. શહેરમાંથી ગામડામાં પોતાના મૂળ વતનમાં સ્થાયી થવાનું પ્રમાણ પણ વધી શકે છે. તો ગ્રામીણ ક્ષેત્રમાં માનવ વિકાસ ટકી રહે અને શ્રમ શક્તિની જે ગતિશીલતા ગામડામાંથી શહેરમાં થઈ રહી છે તેને ઘટાડી શકાય તે માટે ગામડામાં આંતરમાળખાકીય સગવડતાઓ વધે તે જરૂરી છે અને તે દિશામાં પ્રયત્ન કરવો જોઈએ. ત્યારબાદના ઉપાયની આપણે વાત કરીએ. પાંચમો મુદ્દો કે ગ્રામીણ ક્ષેત્ર રોજગારીની તકો વધારવી જોઈએ. બાગાયતી ખેતી, સૂકી ખેતી, બહુલક્ષી પાક પદ્ધતિ, શાકભાજીની ખેતી આ એવા પાક છે કે જે બારે માસ લઈ શકાય. એ ઉપરાંત ખેડૂતને આવકમાં પણ વધારો કરે છે. તો એવા પાકોની ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા સુધારવી જોઈએ અને સાથે સાથે છઠ્ઠા ઉપાયની આપણે ચર્ચા કરીએ. હવે આપણે ગામડામાંથી શહેરમાં જઈએ છીએ અને શહેરમાં શિક્ષિત બેરોજગારીનું વધુ પ્રમાણ જોવા મળે છે અને શિક્ષિત બેરોજગારી સર્જવા માટેનું કારણ એ છે આપણી શિક્ષણ પદ્ધતિ જવાબદાર છે. કારણ કે આપણી શિક્ષણ પદ્ધતિ આપણામાં કૌશલ્યનો વિકાસ કરતી નથી અને તેના પરિણામ સ્વરૂપે શહેરી વિસ્તારોમાં શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો શિક્ષિત બેરોજગારોમાં કૌશલ્યનો કઈ રીતે વિકાસ કરી શકાય તે મુદ્દાની ચર્ચા કરીએ. કે વિદ્યાર્થીને જ્યારે અભ્યાસ કરતો હોય તો એ અભ્યાસ કરવાની સાથે સાથે જ તે કોઈ તકનીકી જ્ઞાન પ્રાપ્ત થાય, તેના કૌશલ્યનો વિકાસ થાય તે માટેનું તેને શિક્ષણ આપવું જોઈએ. નંબર 2, બીજી વસ્તુ એ છે કે શાળા કોલેજોના અભ્યાસક્રમો સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાતોને પોષે તેવા હોવા જોઈએ. વસ્તુ તો એવી બનવી જોઈએ કે ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સંકલન સધાવવું જોઈએ અને એ સંકલનના આધારે જે પણ સ્થાનિક ઉદ્યોગો છે તેમાં જે પ્રકારના કારીગરોની જરૂર છે તે પ્રકારના કારીગરો, તે પ્રકારના એન્જિનિયરો ત્યાંથી તે શૈક્ષણિક સંસ્થામાંથી મળી રહે તેવું એક સંકલન સધાવવું જોઈએ. કામની નવી સ્થિતિ મુજબ સ્વરોજગારી સર્જી શકે તેવા પ્રયત્નો કરવા જોઈએ અને એના માટે દરેક વ્યક્તિને અભ્યાસની સાથે સાથે ભણવાની સાથે સાથે કૌશલ્યનો વિકાસ થાય તેવું શિક્ષણ આપવું જોઈએ.
નંબર 7, સાતમા મુદ્દાની ચર્ચા કરીએ. સરકારનું જે શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકાર જે યુવા રોજગારોને ઔદ્યોગિક વિકાસની સાથે જ્ઞાન, સમજ, કૌશલ્ય વધે તેવા કાર્યક્રમો ચલાવે છે. આ કાર્યક્રમોમાં મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ છે, સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમ છે, ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમો છે. આ એવા કાર્યક્રમો છે કે વ્યક્તિ શિક્ષિત હોય, અમુક કૌશલ્ય ધરાવતો હોય અને તે કોઈ ઉદ્યોગ સ્થાપવા માંગતો હોય તો સરકાર એને નાણાકીય મદદ કરે છે. સરકાર એ કોઈ કૌશલ્ય નથી જાણતો અને એને એ કૌશલ્ય જાણવાની ઈચ્છા છે, એ કૌશલ્યનું શિક્ષણ મેળવવા માંગે છે, એ કૌશલ્ય શીખવા માંગે છે, તો એને ટેકનિકલ મદદ, એને તે કૌશલ્ય શીખવા માટેની સહાય પણ કરે છે. અને સરકાર ત્યાં સુધીની સવલતતા આપે છે કે તે વ્યક્તિ કોઈ કૌશલ્ય શીખી લે અને એ કૌશલ્ય શીખવા બાદ તેનામાં ઉદ્યોગ સાહસિકતા વધે અને એ ઉદ્યોગ સાહસિકતાના આધારે તે કોઈ ઉદ્યોગ સ્થાપવા માંગે તો સરકાર એને નાણાકીય મદદ પણ કરે છે. અને આ માટે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા કાર્યક્રમો ચાલુ છે અને એ કાર્યક્રમોના મદદથી સરકાર આપણા દેશોમાં ઉદ્યોગ સાહસિકતાનું પ્રમાણ વધે, કોઈ બેરોજગાર ન રહે, સ્વરોજગારીની તકોનું સર્જન થાય, તેના માટે વિવિધ સંસ્થાઓ પણ સ્થાપે છે અને વિવિધ સંસ્થાઓમાં એ પ્રકારના અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવે છે. આ માટે દરેક રાજ્યમાં IIM, IIT જેવી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે અને એ સંસ્થાઓ દ્વારા એક તાલીમબદ્ધ, એક ગુણવત્તાસભર આપણને યુવાધન પ્રાપ્ત થાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવે છે. ત્યાર પછીના 8મા ઉપાયની આપણે ચર્ચા કરવાની છે. તે મુદ્દો છે શ્રમ શક્તિનું આયોજન. આ પ્રશ્ન અલગથી પણ 4 માર્ક્સમાં પૂછવામાં આવે છે કે શ્રમ શક્તિના આયોજન પર નોંધ લખો. એટલે અહીંયા આપણે 2 રીતે ચર્ચા કરીશું. પહેલો મુદ્દો જે બેરોજગારી ઘટાડવાના ઉપાય તરીકે માનો એક ઉપાય એટલે શ્રમ શક્તિના આયોજનની પણ વાત કરીએ અને એક અલગ મુદ્દા તરીકે શ્રમ શક્તિને વધુ વિસ્તૃત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રમ શક્તિના આયોજનનો સૌથી પહેલી વસ્તુ તો એ છે કે આપણા દેશમાં ઉદ્યોગો છે, પરંતુ કેટલાક ઉદ્યોગોમાં શ્રમિકો મળતા નથી અને કેટલાક સ્થાન એવા છે કે જ્યાં શ્રમિકો વધુ છે પણ તેમને રોજગારી મળતી નથી. તો દેશમાં શ્રમ શક્તિનું યોગ્ય આયોજન કરવામાં આવે તો કંઈક અંશે બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય, ઘટાડી શકાય. આ માટે રોજગારીના જે નવા ક્ષેત્રો છે, જેમ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, જેમ કે ફાર્મા છે, જેમ કે પેકિંગ અને પ્રોસેસિંગ ઉદ્યોગ છે, જેમ કે કેટરિંગ ઉદ્યોગ છે, જેમ કે ઓફિસ મેનેજમેન્ટ છે અને એવી જ રીતે આજના સમયમાં હાર્ડવેર, સોફ્ટવેર આધારિત જે ક્ષેત્રો છે તેમાં રોજગારીની ઘણી તકો રહેલી છે અને આ તમામ તકોથી આપણા યુવાધનને વાકેફ કરવું, તેને સમજ આપવી અને તે તરફ વાળવું જરૂરી છે. તો તે માટે ભારત સરકાર આ નવા ક્ષેત્રોનું જ્ઞાન આજના યુવા શક્તિને પ્રાપ્ત થાય તે દિશામાં પ્રયત્ન કરે છે. તે શું કરે છે? તો તે એને અનુસાર અભ્યાસક્રમો, એને અનુસાર ટૂંકા ગાળાના કોર્સ શરૂ કરે છે. તેના માટે અભ્યાસક્રમો, તેના માટે ટૂંકા ગાળાના કોર્સ શરૂ કરવામાં આવે છે. વ્યવસાયલક્ષી પ્રવાહોમાં આ બાબતોને લગતા અભ્યાસક્રમો દાખલ કરવામાં આવે છે. એવી જ રીતે જે નવા અભ્યાસક્રમો છે એ નવા અભ્યાસક્રમો, નવા ક્ષેત્રો અનુસાર પાઠ્યક્રમો દાખલ કરવામાં આવે છે અને એ પાઠ્યક્રમો જો જૂના પાઠ્યક્રમો હોય તો જે નવા ક્ષેત્રો છે, એ નવા અભિગમો છે, તે નવા અભિગમોને, નવા રોજગારીના ક્ષેત્રો આધારિત બાબતોને આ પાઠ્યક્રમોમાં સુધારા વધારા કરીને ઉમેરવામાં આવે છે અને એને અનુસાર પાઠ્યક્રમો અપડેટ કરવામાં આવે છે, અપગ્રેડ કરવામાં આવે છે. સ્પિનિંગ છે, ટર્નિંગ છે, પ્લમ્બિંગ છે, એસી રિપેરિંગ છે, ઇલેક્ટ્રોનિક્સ રિપેરિંગ છે, આવા જે ટૂંકા ગાળાના કોર્સ છે તેના કોર્સ છે આપણી ITI સંસ્થાઓ છે તેમાં શરૂ કરવામાં આવે છે. અને સૌથી મહત્ત્વની વસ્તુ કે શ્રમ શક્તિના આયોજન કરવા માટે સૌથી પહેલાં તો આપણે શ્રમ પ્રત્યેની શૂગ દૂર કરવી પડશે. આપણે બધા
વ્હાઇટ કોલર જોબની અપેક્ષા રાખીને બધા લોકો બેસે છે. બધાને નોકરી આપવી શક્ય નથી અને આ સ્થિતિમાં કોઈ પણ કામ નાનું કે કોઈ પણ કામ મોટું હોતું નથી. બરાબર છે, કામ બધા જ સરખા હોય છે અને આ સમજ દરેક બાળકને, દરેક વિદ્યાર્થીને, દરેક યુવાને આપવી જરૂરી છે અને તે શ્રમ પ્રત્યેની સૂગ દૂર કરે. માત્ર ટેબલ ખુરશીવાળી નોકરી, પરંતુ તેણે જે કોર્સ શીખ્યો છે તે અને જે ક્ષેત્રોમાં રોજગારી છે એ ક્ષેત્રોમાં તેને કામ મળતું થાય તે દિશામાં પ્રયત્ન કરવો જરૂરી છે અને આ માટે દરેક વિદ્યાર્થીમાં, દરેક યુવા શક્તિમાં અને દરેક લોકોમાં શ્રમ પ્રત્યેની સૂગ દૂર કરવી પડશે. સ્થાનિક ઉદ્યોગ અને તાલીમ સંસ્થાઓ વચ્ચે સંકલન સાધવામાં આવે. હમણાં જ મેં તમને વાત કરી, કેટલાક ક્ષેત્રો એવા છે કે જ્યાં શ્રમિકો મળતા નથી અને કેટલીક જગ્યા એવી છે કે જ્યાં ઉદ્યોગોમાં શ્રમિકો વધુ છે, તેમને કામ મળતું નથી. તો આ પરિસ્થિતિને નિવારવા માટે શ્રમશક્તિ, શૈક્ષણિક સંસ્થા અને ઉદ્યોગો વચ્ચે સંકલન સાધવું જરૂરી છે. માની લો કે કોઈ સ્થાનિક સ્તરે કોઈ ઉદ્યોગ આવેલો છે. માની લો કે સિમેન્ટ ઉદ્યોગ આવેલો છે કે સુતરાઉ કાપડ ઉદ્યોગ આવેલો છે. એ સિમેન્ટ ઉદ્યોગ કે સુતરાઉ કાપડ ઉદ્યોગમાં જે પણ પ્રકારના એન્જિનિયરોની જરૂર પડે તે પ્રકારના એન્જિનિયરિંગ સંસ્થાઓ તે જિલ્લામાં સ્થપાય તે જરૂરી છે. તો બંને વચ્ચે સંકલન થશે. શૈક્ષણિક સંસ્થા અને ઉદ્યોગ બંને વચ્ચે સંકલન થશે અને એ સંકલનના પરિણામ સ્વરૂપે દરેક વ્યક્તિને કામ મળશે, દરેક વ્યક્તિને પૂરતા પ્રમાણમાં રોજગારી મળશે. તો આ માટે શ્રમશક્તિ એટલે આ માટે સ્થાનિક ઉદ્યોગ અને તાલીમ સંસ્થા વચ્ચે સંકલન સધાવવું જરૂરી છે. ત્યાર પછી નવા ઉદ્યોગો સ્થાપવા માટે સરકાર વિવિધ પ્રકારની મદદ કરે છે, લોન આપે છે અને તેના દ્વારા શ્રમશક્તિ સ્વરોજગારીના ક્ષેત્રમાં પણ આગળ વધે અને તેને પોતે જાતે બીજા ઉપર આધારિત ન રહેતા પોતાની એક ઉદ્યોગ સ્થાપી શકે, એક નાનું મોટું એકમ ઊભું કરી શકે અને તેના દ્વારા તે રોજગારી મેળવે એ દિશામાં સરકાર પ્રયત્ન કરે છે. ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરીએ. બેરોજગારી ઘટાડવા માટે ભારતમાં ઉદ્યોગો સંબંધી વિકાસ કરવામાં આવે છે. આપણા દેશમાં કેટલાક પ્રદેશોમાં ઉદ્યોગોનો બહુ ઓછો વિકાસ થયો છે અને તે પ્રદેશોમાં જો ઉદ્યોગોનો વિકાસ થાય તો અનેક લોકોને રોજગારી મળી શકે અને આ દિશામાં ભારત સરકાર પ્રયત્નશીલ છે. રોજગારીની તકોનું સર્જન થાય તે માટે નવા વેપાર, નવા ઉદ્યોગો શરૂ થાય તે જરૂરી છે અને લોકોમાં એ ઉદ્યોગ શરૂ કરવા માટેનું એક વાતાવરણ જળવાય, એક ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ થાય તે દિશામાં ભારત સરકાર પ્રયત્ન કરે છે. યુવાઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે તે માટે તેમને વિવિધ પ્રકારના અભ્યાસક્રમો, તેમને વિવિધ પ્રકારની નાણાકીય અને સાથે સાથે ટેકનિકલ મદદ પણ પૂરી પાડવામાં આવે છે. આ સાથે સરકાર કોઈ પણ એવા પ્રદેશો છે જ્યાં ઉદ્યોગો આવેલા નથી અને ત્યાં બેરોજગારીનું પ્રમાણ વધુ છે તો તે પ્રદેશોમાં ઉદ્યોગ સ્થપાય તે માટે સરકાર એ ઉદ્યોગપતિઓને લોન, સબસિડી કે વિવિધ પ્રકારની છૂટછાટો આપે છે અને એ પાછળનો સરકારનો અભિગમ એ છે કે તે પ્રદેશોમાં ઉદ્યોગ શરૂ થાય અને તેના લીધે તે પ્રદેશોની ગરીબી, તે પ્રદેશોની બેરોજગારી ઘટાડી શકાય અને આ માટે સરકાર વિવિધ ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપે છે તે પ્રદેશોમાં ઉદ્યોગ સ્થાપવા માટે. સરકાર આ માટે તેમને ટેકનિકલ મદદ, આર્થિક સહાય, બેન્કિંગ સહાય, મહિલાઓ જે છે તેમને રોજગારી વધારવા માટે તેમને નાણાકીય અને કૌશલ્યનો વિકાસ થાય તે દિશામાં તાલીમ પૂરી પાડે છે, નાણાકીય મદદ પૂરી પાડે છે. ત્યારબાદની આપણે વાત કરીએ બેરોજગારી ઘટાડવા માટે ભારતમાં દરેક જિલ્લામાં રોજગાર વિનિમય કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. રોજગાર વિનિમય કેન્દ્રો એક એવા સંસ્થા છે કે જ્યાં બેરોજગાર વ્યક્તિએ પોતાની લાયકાતની નોંધ કરવાની હોય છે. તેની લાયકાત પ્રમાણેનું કામ કે તેની લાયકાત પ્રમાણેની જ્યારે નોકરી ઊભી થાય છે તો તે રોજગાર વિનિમય કેન્દ્ર તે બેરોજગાર વ્યક્તિને જાણ કરે છે. તો આમ રોજગાર વિનિમય કેન્દ્રો છે તે બેરોજગાર વ્યક્તિ અને ઔદ્યોગિક સંસ્થા કે નોકરી માટેની જે સંસ્થાઓ છે તે બંને વચ્ચે સંકલન સાધવાનું કામ કરે છે. તે વિવિધ પ્રકારના વ્યવસાયલક્ષી મેળાઓ ભરાય છે, તે વિવિધ પ્રકારની ભરતીઓ આધારિત મેળાવડાઓનું આયોજન કરે છે,
કે આર્મી વિવિધ પ્રકારની ભરતીઓ છે તેની જાણ જે તે બેરોજગાર વ્યક્તિ સુધી પહોંચાડે છે. તો આમ રોજગાર વિનિમય કેન્દ્રો બેરોજગાર વ્યક્તિ અને શ્રમના ક્ષેત્ર વચ્ચે એક સંકલન સાધવાની એક મહત્ત્વની કડી સમાન છે તેમ આપણે કહી શકીએ છીએ. આપણે હમણાં જ વાત કરી તે પ્રમાણે આ માટે તે કારકિર્દી માર્ગદર્શન, રોજગાર અને કારકિર્દી જેવા મેગેઝિનો પણ ચલાવે છે અને તેના દ્વારા તેને જે તે ક્ષેત્રની નોકરીથી વાકેફ કરવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે તે વિવિધ પ્રકારની ક્વિઝ પ્રકારની પ્રશ્નોત્તરી મેગેઝિનોમાં આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેરોજગારી ઘટાડવાના કેટલાક ઉપાયોની ચર્ચા કરી. હવે પછી વિશ્વ શ્રમ બજાર વિશે આપણે વાત કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.